नित्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सशरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્ય સાહેબ। હવે આપણે આજે લઈએ છીએ બીજું તત્વ, જળ તત્વ. આપણે ભૂમિ તત્વ પૂરું ત્યાં કર્યું હતું ને, વચ્ચે આપણે ઓલો ક્લાસ લઈ લીધો, એને અત્યારે મૂકી દઈએ છીએ સાઈડમાં, અને જળ તત્વનું અહીંયા લખી લઈએ છીએ. પછી એના ઉપર આજે ક્લાસમાં વ્યવસ્થિત રીતે આવ્યું છે ભૂમિ તત્વનું, એની જે મૂક્યું ને, અને એને આપણે થોડું બાજુમાં વ્યવસ્થિત લાંબો સમય રહે ને એ રીતે મુકાઈ દઈશું આ બોર્ડની જગ્યાએ. અત્યારે અહીંયા સમજાવવા માટે લખી નાખીએ છીએ આપણે. માં લખે છે ઓરલું, બરાબર? આ ઓરલાની અંદર જ આવે છે હજી, આપણે એમાં જ ચાલુ રાખીએ. એમાં જળ તત્વ બીજું, બરાબર? 2 નંબર આપજે તત્વ. તત્વની પ્રકૃતિ કેટલી કે 5. વાયુની એના વાયુની 5. પછી 2 ને ભેગા કરતા કેટલી થઈ પ્રકૃતિ? 9. એક કોમન આવી ગઈ ને, હાડકા તો 2 માં આવી ગયા. પછી ધારો કે બીજું તત્વ હોય તો 2 માં મૂત્ર, તો 2 ની અંદર કોમન આવી ગયો, બરાબર? હવે એક કીધું કે એનું એક જે મૂળ ઘર છે એને કહેવાય પ્રાણ અને તત્વ. વાયુ અને તત્વ જે જગ્યાએ ભેગું થતું હોય એ જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ એનું મૂળ ઘર, સ્વગૃહ, બરાબર? અને બાકીના 8 છે એના સહેલાણી ઘર. 8 થાય ને, પછી 1 કાઢી નાખો એટલે, બરાબર? એટલે એવી રીતે આપણે જુઓ, તમે ધ્યાન બરાબર દીજો. હા, જળ તત્વ, બરાબર છે ને? એમાં પહેલી જળ વત્તા અપાન વાયુ. જળ તત્વ ત કરી નાખજે, અપાન વા કરી નાખજે. હા, જળ તત્વ એટલે ખબર પડી જાય ને તને, પેલું કરી નાખ મીંડું. જળ ત વત્તા અપાન વાયુ, બરાબર. આ 1 નંબર છે આનો. આગળ લખે પ્રકૃતિને આગળ 1. હા, બસ ત્યાં લખી નાખે 1 નંબર, બરાબર. વીર્ય. કેટલું સરસ રીતે બધું સમજાવાઈ જાય એવું છે એમાં. બીજું જળ તત્વ એને વત્તા પ્રાણવાયુ, બરાબર? એટલે મૂત્ર. જળ તત્વ ત્રીજું વત્તા ઉદાન વાયુ, બરાબર. લોહી, રક્ત. આ છે જોતા જજો તમે, એટલે એ ક્લિયર થતું જાય, બરાબર? કેવી રીતે મળતા હશે એનો વિશે જ વિચાર કરજો. આ કેવી રીતે મળતા હશે તો આ થતું છે. આ આપણા કઈ જગ્યાએ કેવી રીતે, કદાચ ભલે અત્યારે કલ્પના ખોટી આવે, પછી સાચા સુધી પહોંચી જાય ક્યાંથી આ બધું બનતું હશે. એની જગ્યા તો છે ને, પેશાબ ક્યાં બને છે, લોહી ક્યાં બને છે, એની એક જગ્યા તો છે ને. હાડકા ક્યાં બને છે, આંતરડામાંથી છૂટું પડે છે. આ એટલે એવી રીતે જોઈ લેજો. આવી ગયું જળ તત્વ હતા વ્યાન વાયુ, બરાબર. પરસેવો. જળ તત્વ સમાન વાયુ, બરાબર. એટલે લાવ આગળ પાછળથી, એટલે કહું છું તને ઓલું. હવે આ એક આવી ગયું 5. હવે પછી આને છે એ જળ તત્વનો પ્રાણવાયુ. હા, જળ તત્વનો પ્રાણવાયુ, બરાબર. વત્તા ભૂમિ તત્વ. ભૂમિ તત્વ કરીને પ્રાણ તત્વ, સાયકોલોજી બરાબર હરખું હાલવાનું. ભૂમિ તત્વ બરાબર માસ,
પછી પ્રાણવાયુ ભૂખ જ છે ઓલામાં તો પછી હવે જળ તત્વ ખાલી લખતી નહીં એ બસ પતી ગયું પ્રાણવાયુ જ લખ્યા પ્રાણવાયુ નીચે કરી નાખે ને ઓલા લીટા બે એ બીજી પ્રકૃતિ કર ઓલામાં જો એક કર પ્રાણમાં એક કર આજે બીમાં પહેલું ઓલું કેમ એક છે ઉપર જળનું ક્રમમાં હવે બીજું બરાબર બે લખ અમે આ બાજુ એકની નીચે બીજું લખ પછી હા બરાબર એમાં જળ બરાબર મૂત્ર હવે ઓલાને નાને એક રાઉન્ડ કરી નાખ બરાબર એ કોમન થઈ ગયું એનું સહેલાણી કરશે પછી હા મૂળ કરશે બરાબર ના અગ્નિ તત્વ ઓલા પ્રાણવાયુ પછી અગ્નિ તત્વ એટલે તરસ પછી પ્રાણવાયુ વત્તા વાયુ તત્વ એટલે ચાલવું અને એમાં પ્રાણવાયુમાં આકાશ ગત આકાશ તત્વ એટલે કામ ગત આકાશ કઈ વાંધો નહીં આકાશ કરતો હાલશે ગત આકાશ તત્વ ગત એટલા માટે લખીએ છીએ કે અવિગત નથી એટલે નકર આકાશ એનું આપણે ડિફરન્સ ના કરી શકીએ બરાબર કામ હવે એક છે એ કોમન આવી એટલે મૂળ ઘરમાં આવી ગયું હવે હું બાકી રહ્યું થઈ ગઈ બધી 10 થઈ ગયું બરાબર હવે આગળ લખો એ નહીં 11મું નીચેથી 11મું જ કરી નાખે આ ક્રમમાં છે ને 11 કરવો પડશે હા તો કઈ નહીં હા વાંધો નહીં હવે અવસ્થા સપનાવસ્થા એમાં એની સાથે કાઉન્સમાં લખી નાખે માત્રા એક છે માત્રા એક બરાબર ઓલામ 52 માત્રિકા હા પછી પ્રણવ ઉપર આવી જશે અર્ધ માત્ર ને અર્ધ પ્રણવ દેહ સૂક્ષ્મ દેહમાં સૂક્ષ્મ દેહ એમાં કાઉન્સમાં કરજે એમાં શું હોય છે અંતસ્કરણ અવસ્થા વત્તા સ્તંભસ્કરણ અને વ્યવસ્થા કાઉન્સમાં લખી નાખે કે સૂક્ષ્મ દેહ કેનો બનેલો છે તે ખબર પડી જાય બરાબર અંતસ્કરણ ને અવસ્થા હા સત્વગુણ અને સ્વકાશ ગુણ એવું સીધું કરવું હોય તો વાંધો નથી હા હાલો પછી આ લખી નાખે સ્વકાશ ગણ નહીં અહંકાર ગણ ઓલા નહીં સ્વકાશ ગણ હા એ બધા સ્તંભસ્કરણ અને વ્યવસ્થા સૂક્ષ્મ દેહ બરાબર ઓલામાં જ લાગુ છે વ્યવસ્થા હા એનો બનેલો એ બરાબર સત્વ ગુણ અને સ્વકાશ ગુણ વાહ સરસ તરત સારું થઈ ગયું હવે 4 ચક્ર સ્વાધિષ્ઠાન આવી ગયું ચક્રની પાંખડીઓ બરાબર પકડીઓ હવે અહીંથી ચક્રના શ્વાસ અજપા લખજો ચક્રના અજંપા 6000 દેવતા વિષ્ણુ ચક્રના બ્રહ્મા હા સર એમાં નહીં અલગ આવશે દેવતામાં
આ 6000 જાપ એ અલગ જ લખવાનું. આ 7મું લખે છે, ઠીક, એમાં લખે છે. હારો નંબર મેં કીધું એ મને. હા, બરાબર. હા, વિષ્ણુ ચક્ર. હા, વિષ્ણુ દેવતા ચક્રના બ્રહ્મા. બ્રહ્મા પછી હમણાં આવે છે ને આમાં કે નથી આવ્યું? આવે છે. પછી શ્વાસની ગતિ 16 આંગળ. સ્વાદ મીઠો. પહેલાનો ગળ્યો, આનો મીઠો. બરોબર, ગળ્યો અને મીઠામાં ફરક છે. ગળામાં તમે થોડોક સમય ખાઓ ને એકદમ એટલે તમને પેલું થાય, અને મીઠો ખાઓ ને એટલે એ તમે વધારે ખાઈ શકો. મીઠો. રંગ સફેદ. હે, વ્હાઈટ પેન્ડો એ ગળામાં આવે. અને સમય રંગ 10. રંગ સફેદ. પછી સમય એનો શ્વાસનો એટલે 1 કલાકમાં 16 મિનિટ ચાલે. 240 શ્વાસ 1 કલાકમાં 16 મિનિટ. એને એવું જ રીતે લખ 1 કલાકમાં 16 મિનિટ અને બસ. હા, શ્વાસ નથી લખવાનો. આ શ્વાસનો સમય લખાલ. શ્વાસનો સમય એમાં કઈ રીતે છે મુદ્રા? જે જળ તત્વની કઈ છે? જળ તત્વની ચાચરી છે. જે સમય લખ બસ. શ્વાસનો સમય 16 મિનિટ અને 240 શ્વાસ. હા, અને એમાં હું પછી કઈ રીતે રાખે તો થાય છે? ક્યાં નજર રાખવાની છે? નાભી ઉપર? નહીં, એ તો ખેચરીનું છે. હા, એ ખેચરીનું છે. ચાચરી જો આ તો આવી ગયું 200. હા, જોતો તું ત્યાં. પછી અંતસ્કરણ બુદ્ધિ નાભી. હા, 12 વર્ષ સુધી બુદ્ધિ આવી ગયું. અંતસ્કરણ પછી લખ પ્રાણ. જળ તત્વનો પાન વાયુ છે અને એનું કાર્ય હૃદયમાં રહીને ભૂખ તરસ લગાડવી. 12 વર્ષ હૃદય સ્થાન અને કાર્ય ભૂખ તરસ. પ્રાણ વાયુ પાન વાયુ. પાન વાયુ, બરાબર. વાયુ કયો? વાયુ લખજે, પ્રાણ નહીં. આમાં વાયુ લખવાનો. વાયુ પાન વાયુ. વાયુ પાન. હા, પછી હૃદય સ્થાન. સ્થાન હૃદય, કાર્ય ભૂખ તરસ. સ્થાન હૃદય, કાર્ય ભૂખ તરસ લગાવવી. ભૂખ તરસ, ભૂખ અને તરસ. પછી 14 ઉપવાયુ. કલકલ. શું કરાવે? છીક લાવે. નાકમાં રહીને છીક લાવે. અને બધું આ જાણી તો શું થાય એમ. આપણે કોઈ રોગ થયો હોય ને આપણે કઈ દુખાવાની તરત ખબર પડી જાય કે આ જગ્યાએ દુખાવો થાય છે, એ જાણી લઈએ આપણે તો તરત ડોક્ટર આગળ જવાનું, તરત નિદાન થાય. બરાબર, તો રોગ ત્યાં અટકી જાય. આ જાણવાથી કઈ કઈ ઘટના ઘટે. છીક લાવે, બરાબર, છીકવું નાકે રહીને, નાકમાં સ્થાન. પછી માત્રા, રસ માત્રા. વાર સોમવારે એમાં પછી 16 મુકદમા છે.
બરાબર વાર. પછી બ્રહ્મ સૃષ્ટિમાં મહદ શુદ્ધ સત્વગુણ. બ્રહ્મ સૃષ્ટિમાં એનું શું અસ્તિત્વ છે, ન્યાયનું રૂપ શું છે કે મહદ શુદ્ધ સત્વગુણ એનું રૂપ છે ત્યાં. અત્યારે જે આ જળ તત્વનું રૂપ ત્યાં જે છે એ મહદ શુદ્ધ સત્વગુણ છે. પછી એમાંથી જ જળ તત્વ થયું છે. પછી ઓમકારની માત્રા ઉકાર. ન્યા ઓમકારમાં જળ તત્વનું સ્થાન ઉકાર, એટલે ખબર પડે કે આ તત્વનું જવાણ છે આમાં, એનો ભાવ આવેલો છે. પછી 19મો ઉકાર. બરાબર. હવે 19મું લખ. પરમ ગુરુનો પસારો આવશે એની ભૂમિકાની આવશે. પરમ ગુરુનો પસારો. પછી આને જે થોડું ક્રમમાં કરી નાખ્યું તો થોડું એ રીતે ઉપરથી આવતું હોય ને એમાં લખ મહદ અવ્યક્ત શાંત માત્રા. મહદ અવ્યક્ત શાંત માત્રા. પછી દેહમાં સ્થાન મહદ લખ્યું ને અવ્યક્ત શાંત માત્રા. મ કરી નાખ ખાલી આગળ મ બસ. 20મું લખ્યું. શું કામ બહુ સારું કરવા દે ને બહુ ખરો. 20 દેહમાં સ્થાન. જ્ઞાનેન્દ્રિય જીભ. જીભ અને કર્મેન્દ્રિય ગુહ્યાંગ. કાર્ય સ્થિર. અને સ્થિર કાર્ય વર્ણવ્યું છે. ન્યાય સ્થિર જ આવે છે જ્યોતિષમાં. કારણ કે એનો સ્વભાવ જળને અડીને છે ને એટલે છે કદાચ. દિશા. કાર્ય સ્થિર. દિશા. દક્ષિણ. ચક્રની વાણી નથી એટલે વાણી લખતી જ નહીં. ભૂમિકા લખી નાખી. 23મું ભૂમિકા. સુવિચારણા આવી ગઈ ને. વૃત્તિ 24. વૃત્તિ 24. હાલો હા લખે એમાં વૃત્તિ ક્રિયાવૃત્તિ. અંકુર અક્કલ 25મું. અંકુરમાં અક્કલ. અંશની યાત્રા અક્કલ. પછી 26મું અંશની યાત્રા. જોવા જાણવા રૂપ ભાવના એ જળ તત્વની છે. મુદ્રા ચાચરી રૂપ ભાવના હાલ 2 જ લખવાનું છે. લખ હવે. મુદ્રા ચાચરી. ઓલામાં આપણે 38 આવ્યું છે. પછી અર્થ. હા અર્થ એ 10 આ બરાબર છે. હા આપણે 10 થી શરૂ કર્યું હતું ને ઉપર 9 હા અહીંથી 2 થી શરૂ થયું એટલે હા લીધી બરાબર છે. હાલો તો એ દર વખતે હરકું જ કરી નાખું. પછી 28 શું આવ્યું? અર્થ.
પેલામાં જોવા જાણવાનું પીવી છે. એમાં ભૂલ થઈ છે. આપણે છે ને આ શુદ્ધ સંકલ્પ છે ને એ ભૂમિ તત્વનો છે. પછી જોવા જાણવારૂપ ભાવના છે ને એ જળ તત્વની છે. અકળ વિચારરૂપ સજાણપણું છે ને એ આમ ક્રમમાં છે. આમાં થોડી ભૂલ થઈ હતી મારી ત્યારે લખાવામાં. એ સજાણપણું છે એ વાયુ તત્વનું છે અને નહીં, હા, એ અગ્નિ તત્વનું છે. અને શુદ્ધ અભિમાન રૂપ ધારણા વાયુ તત્વની છે. બધાને ધારણ કરી રાખ્યો વાયુ, એ આપણે શ્વાસથી કરીએ. અને દ્વૈત ઉપજણ છે એ આકાશ તત્વની છે. આમ નીચેથી લઈ લેવાનું એ 5 સમજાઈ ગયું. એ જે ભૂલ મારી થઈ હતી એમાં મેં સુધારો કર્યો છે અત્યારે, કેમ કે એ ક્રમમાં નહોતું. મેં આમાં બધામાં સુધારો કર્યો છે એટલે એને લઈ લો. હાલ આમાં લખી લઈ. હા, બરોબર જ છે. જોવા જાણવા રૂપ ભાવના. પછી અર્થ, શબ્દાર્થ છેલ્લું. લખવામાં આપણો અડધો કલાક ગયો છે. બસ બેસી જાઓ. થઈ ગયા ને આમાં 9 એડ કરી એટલે 37 અને વાણી 38 થઈ ગયા. બસ હાલો આવી જાઓ. આવ્યો છે ને એમાં કોષ? અને હા બાકી રહ્યો છે. આ કોષ લખી નાખ. કોષ કયો આવ્યો? આનંદમય. તને બધી ખબર છે. આનંદમય, બરાબર. તો કે બાકી રહ્યું હવે આપણે એને સમજી લઈએ. બરાબર. અશ્મિ હું આવી ગયો ને. આમાં જીવોસ્મી નથી લખ્યું. અશ્મિ આવી ગયો કે નથી આવ્યો? હા તો લખી નાખો અશ્મિ. કે અહીંયા લખાઈ જશે નીચે 28 નીચે જગ્યા છે. અશ્મિ જીવોસ્મી 30 કરી નાખ. જીવ અશ્મિ જીવોસ્મી. આવી ગયું છે. અવ્યક્ત શાંત માત્ર એ જ આવી ગયું. મહદ અવ્યક્ત આવી ગયું ને. મહદ અવ્યક્ત શાંત માત્ર આવી ગઈ 19. હા એમાં આવી ગયું. ચાલો હવે બધું આવી ગયું છે મોટા ભાગે. હવે એને જોતા જઈએ આપણે. બરાબર, વિષય સમજી લઈએ. જળ તત્વનું ભૂમિ તત્વ સાથે સંયોજન થયું એટલે ઘટ્ટ તૈયાર થઈ ગયું. ઘટ્ટ તત્વની અંદર જે અંકુર હતું એની અંદર અંશની ગતિ ઉતરી. અંકુરમાં જે અંકુરની અંદર ગતિ ઉતરી એ કેવા પ્રકારે હતી? તો કે એની અંદર અંકુરની અંદર સુરતા નૂરતા અક્કલ આરત ને ઐશ્વર્યતા હતું. એ 6 અંકુરની અંદર આવ્યું અંશમાંથી. વૃત્તિરૂપ વસ્તુ કોઈ પણ લઈ જવી હોય તો એનું કોઈ પેકિંગ તો જોઈએ ને. કઈ વસ્તુ કાંઈ પણ આપણે તેલ લેવા જાય તો બરણી જોઈએ, શાક લેવા જાય તો થેલી જોઈએ. તો અંકુર જે મૂળ સ્થૂળ છે એની અંદર ભરીને શું આવ્યું? તો સુરતા નૂરતા અક્કલ આરત ઐશ્વર્યતા. એટલી વસ્તુ અંકુરમાં ભરીને લઈ આવ્યા. આપણે ટમેટા લાવ્યા, ભીંડો લાવ્યા, અંદર ગાજર લાવ્યા. એક થેલીની અંદર બધું જ આપણે નાખ્યું છે. એવી રીતે આની અંદર અંકુરની અંદર એની આ અંશે જે વસ્તુ પૂરી દીધી છે એટલે કરતાંય પૂરી છે અંકુરમાં. તો એની અંદર અંકુરની અંદર 6 વસ્તુ પૂરી છે. એમાં 6માં જે પહેલી ઉપરની છે ચૈતન્યતા, એને બાદ કરતા જે 5 વસ્તુ રહી ત્યાં સુધી પંચ તત્વ સુધી આવી ગઈ ક્રમશઃ. એટલે સ્થૂળ દેખાવા મળ્યો. હવે એમાં સૂક્ષ્મ જે ભરેલું છે એ એવું સરસ રીતે ગોઠવેલું છે અંકુરની અંદર કે એનો હજી સુધીનો કોઈ નિવેડો નથી લાવી શક્યો. એટલે કોઈ એમને અદબદ જ બધા કરતા ને માને. અંકુરને ગોતે. અંકુર એનું પહેલું કૃત છે. અંકુરને ગોતે તો જ કરતા મળે. એનું પહેલું કૃત છે એનું શરૂઆતનું. અંકુર વગર આખા જગતમાં એની કશું જ નથી બનાવ્યું. જ્યાં જુઓ ત્યાં અંકુર તમને નજરે પડે. જ્યાં જુઓ એટલે ભાલતિલક નિશાની એટલે જ આપી. અંકુરે કરીને આવ્યો. અંકુર શું હતું? સાધન. એમાં ભરેલું શું હતું? અક્કલ આરત સુરતા નૂરતા ઐશ્વર્યતા. અને ચૈતન્યતા છે એ એનું મૂળ, કે એનાથી સજીવન છે એ. નકર અંકુરને સજીવન કોણ કરે? એમ આપણે અંશ વૃત્તિ આપણામાં ન હોય તો આપણે જડ જ હોઈએ. એટલે આમાં જે
અદ્વૈત ઉપજણ છે એ પોતે અંશ રૂપે છે. દ્વૈત ઉપજણ થઈ ઓલું અવિગત આકાશ થઈ ગયું. આ દ્વૈત ઉપજણ થઈ એ આ બાજુનું આકાશ, એમાં પસારાની શરૂઆત કરી આપણે. એમાં 4 તત્વો પસારામાં આવ્યા અને એક તો ગત આકાશ થઈ ગયું. આકાશ તો આકાશની રીતે જ રહ્યું છે, પણ કાર્ય કોણ કરે છે કે વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ, પૃથ્વી. હવે પૃથ્વીનો સ્વભાવ જળ છે એટલે એને તમારે બાદ કરવી પડે, ગત આકાશને બાદ કરવું પડે. એટલે 3 જ કાર્ય કરે છે, મૂળ વાયુ, અગ્નિ અને જળ. આ 3 કાર્ય કરે છે એટલે 3 કાર્ય જ હંમેશા બધાને વર્તાય. જ્યાં જુઓ ત્યાં 3 વસ્તુ જ તમને દેખાય. એટલે 3 વસ્તુ જ્યારે પ્રસારની અંદર કાર્ય માટે 3 જ દેખાય: બ્રહ્મા, વિષ્ણુ ને શંકર. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે એની સાથે તેના વાત, પિત્ત અને કફ, આ એના ભાગ આવે. પછી એની અંદર જ તે આધિ, વ્યાધિ ને ઉપાધિ, એ જે આ રોગો કેવી રીતે થાય, એની અંદર કેવી રીતે જીવવી, તો આ 3 ઉપર, આ 3 તત્વો ઉપર જ હાલે હંમેશા. બધા જ આખું આ સૃષ્ટિ આખી, બધા સાહિત્ય હાલે, જે કંઈ આપણે કરી, કલા પણ આ 3 ઉપર જ હાલે. નૃત્ય છે, સંગીત છે, એ આ 3 ઉપર, જેમાં ગતિ ભરેલી છે. આ બધું જે કંઈ પસારો છે એની અંદર કેટલી ચિત્રકલા લ્યો તમે, શિલ્પકલા લ્યો તમે, 64 કળા, આ બધી એ આની અંદર જ આવી જાય, આ 3 ની અંદર. કારણ કે એક આકાશ તત્વ જે ગત આકાશ છે એની અંદર એ વાસ્તવમાં કાંઈ છે નહીં. તો ભૂમિ તત્વ એની અંદર કોઈ ગતિ નથી. ભૂમિ આકાશ તત્વ જે ગત છે આકાશ, એનો જડ ભાગ છે એ ભૂમિ છે. એટલે એ 2 હરખા જ છે એની ગતિમાં. એની અંદર એને આમ ભૂમિ તત્વને કઈ ચોટતું નથી, એમ આકાશ તત્વને કઈ એને ચોટે તો ખબર નથી રહેતી, એ તો જડ છે વિભાગ. અને આકાશ તત્વ તે અકર્તા રીતે રહે છે. કરતું તો એમાં ગમે એટલું આવે, વાદળા થાય, વરસાદ વરસે, તો એ ભીંજાય જ નહીં આકાશ. કારણ એને એ ઉડી ન જાય. બહુ પવન આવ્યો તો આકાશ ઉડી ન જાય, પતરા ઉડી જાય. મોટા મોટા સમુદ્રની અંદર વહાણો ડૂબી જાય. જળ પ્રલય આવે તો એવું થાય. આકાશની ગમે એટલો પ્રલય આવે કાંઈ ન થાય. તો આકાશને ટચ નથી કરતું. એમ ભૂમિ છે એનો સ્થૂળ ભાગ છે, એટલે એ તો જળ છે. એટલે બંને જળને બાદ કરતા જે 3 વસ્તુ રહી એ આપણું સંચાલન કરે છે. આની જ્યારે ખબર પડી કે આ 3 ની અંદર હંમેશા નાના મોટા વિકારો એ ઉત્પન્ન થયા કરે. એ વિકારો જેવા ઉત્પન્ન થાય છે એટલે એને પાછા વિકારોને આપણે બાદ કરવા પડે. ઘરમાં બધાના પગલા પડ્યા હોય તો પોતા મારવા પડે, ધૂળ આવી હોય તો વાળવું પડે, કચરો કાઢવો પડે. એમ પછી કઈ ધૂળ જાળા કરવા પડે, કઈ વાંદા આવી ગયા છે તો દવા છાંટવી પડે. એવી રીતે 3 તત્વનું જ રિપેરિંગ હંમેશા થયા કરે છે. આ 3 તત્વ એટલે એ 3 તત્વની 3 નાડીઓ મુખ્ય, ઈડા, પિંગળા અને સુષુમ્ના થઈ ગઈ. અને એ જ ચલાવે 3 આ વસ્તુ. દ્રષ્ટિ 3 પ્રકારની જ રહી આપણી: જમણી આંખ, ડાબી આંખ અને આજ્ઞા ચક્ર છે. એ ત્રીજું છે. એ ત્રીજું છે એ ગુપ્ત રીતે રહે છે. 2 પ્રગટ દેખાય છે આપણને હંમેશા. સ્ત્રી અને પુરુષ છે, બાળક ગુપ્ત છે, બેયમાં. બંનેના સંયોગે જ ગુપ્ત રાખેલું છે. એવી રીતે દરેક વસ્તુની અંદર આ ગુપ્ત વસ્તુ રાખી. એને જે ગુપ્ત રાખવામાં આવ્યું છે એ વચ્ચેની વસ્તુ છે, એટલે વિષ્ણુ છે. આમ જોવો તો એને વિષ્ણુ કીધું કે એ વચ્ચેનું બીચ વાળો અણુ એટલે વિષ્ણુ. એટલે એને આપણે ઇલેક્ટ્રોન કીધો. એટલે આ રીતે જોતા આખી સૃષ્ટિનું બંધારણ એ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો આ તત્વને જાણી જઈએ તો ખબર પડી જાય, ઓહો આ તો આ રીતે છે. એટલે રિપેરિંગ કામ એ આપણે તરત ખબર પડી જાય. વિચાર તરત ખબર પડે કે અત્યારે કયા વિચારો હાલે છે, તમોગુણી છે, સતોગુણી છે, રજોગુણી છે. એ વિચારો હાલે એટલે તરત તમે કાર્ય ન કરો એ વિચાર પ્રમાણે, સેજ અટકી જાઓ. એટલે તમારે પછી એમાં નક્કી કરવાનું કે અત્યારે આ સત્વગુણ હાલે છે તો કરવા જેવું છે તો કરો, એને નિર્ણય આપો. કારણ કે એ તમને બળ આપશે સત્વગુણ. પછી રજોગુણ હાલે છે તો આ અત્યારે કરવા જેવું છે તો એ કરો. તમોગુણ હાલે છે, મસ્ત ઊંઘ આવશે તો હોઈ જાઓ, કારણ કે એમાં આરામની જરૂર છે. એ બધા જરૂરિયાત વાળા છે. તો એ 3 ગુણોની અંદર જે વિચાર આવે છે એને તમારે અટકાવવો હોય તો તમે અટકાવી શકો વિચારથી. વૃત્તિ ફેરવી નાખો એટલે વિચારની અંદર ફરક પડવા મળે. પ્રાણ ફેરવી નાખો તો ફરક પડવા મળે. શ્વાસની જે ગતિ છે તો એ તત્વને આ તત્વ ચલાવીએ આપણે. એટલે અહીંયા કીધું તત્વ ઉપર સીધું આપણું પ્રભુત્વ. હવે તત્વ ઉપર પ્રભુત્વ આવે એટલે આને સીધું છે પાન વાયુ સિદ્ધ કરી લે કોઈ, અને તો એની ચાચરી મુદ્રા સિદ્ધ થઈ જાય જળ તત્વની. આ બધા સિદ્ધોને જે સમય બહુ લાંબો લાગે એ આને ટેકનિકથી થઈ જાય. આ લોકો બહુ મજૂરી કરતા હોય તો એને કંઈક ખાડા ખોદવાનું કે સરકાર,
એટલે આખો દિવસ મજૂરી કરે ને તો એ 3-4 કપલ હોય, બબ્બેની ટુકડી 3-4 જણા હોય તો એ એક ખાડો ખોદતા હોય. હવે એ ખાડો ખોદે આખો દિવસમાં એ 3 કે 4 ફૂટ ખોદી શકે, એમાંથી કાઢવાનું. એ જ બુલડોઝર આવે તો કલાકની અંદર છે એ આખું ખોદીને વહી જાય. ઓલા 8 જણા હોય અને આ બુલડોઝરની અંદર એક હોય અને તરત કારણ કે ટેકનિક છે, એ પદ્ધતિ છે. એટલે જે 60 વર્ષ લાગે મુદ્રિકા સિદ્ધ કરતા, 12 વર્ષ લાગે, એ આને સ્વાભાવિક થઈ જાય. અંશે થાય ને એટલે અંશની અંદર જાણ છે. અને પહેલી બધી છે એ બળ કરીને પ્રાપ્ત કરવાનું છે, એની અંદર ટેકનિક નથી. બાકી આમાં ટેકનિક છે. પહેલા આપણે છે એ ચૂલો હોય તો એની અંદર લાકડા લાવવાના, એને હળગાવવાના, એમાં ઘણી વાર આમાં કઈ કરવાનું નહીં. પહેલા તો બાકસી હળગાવતા હતા આપણે, કે ગેસ શરૂ કરીએ એટલે બાકસ સળગાવીને ઓલા બાકસમાંથી દિવાસળી સળગાવીને આપણે છે એ કરતા. પછી લાઇટર આવ્યું. હવે લાઇટર એ કરવાનું નહીં, આપણે બટન કરો લાઇટર એની મેળે જ થઈ જાય, એની અંદર તણખો થઈ જાય. એટલે હવે જે કામ આપણે બહુ લાંબા સમય પહેલું કરતા હોય એને ટૂંકામાં કરી નાખ્યું આપણે. તો તત્વની અંદર આ બધી રમત છે, પણ સમજણ ખાલી અંશમાં છે. તત્વની અંદર જે ભરેલું છે એ તત્વમાં ભરેલું છે, એ તો એનું કાર્ય કરે છે, પણ સમજણ અંશમાં છે. એટલે આપણે પોતે અંશે થાય તો આ તત્વની આપણે જાણકારી રહે બરાબર. આ જો માર્મિક વાતો છે, હું તમને જે સમજાવું છું કે મારા ઘાટની અંદર અત્યારે શું થઈ રહ્યું છે મને ખબર જ નથી, કઈ ખબર પડતી નથી. 16-17 વર્ષનો છોકરો થાય ને તો એને સ્વપ્ન દોષ થઈ જાય, એને ખબર ન હોય, દુઃખી થઈ જાય કે મારી અંદર શું થયું. તો અંદર જે ઘટના ઘટી રહી છે 16 વર્ષ સુધીની જે ઘટના ઘટી એનું પરિણામ છે. 12-13 વર્ષે માસિક ધર્મ શરૂ થાય, દીકરી બીવા મળે, એને એમ થાય કે શું થઈ ગયું છે મને, એને કઈ ખબર નથી પડતી. ત્યારે એ ગભરાઈ જાય છે, ડઘાઈ જાય છે. પણ અંદર જે પ્રક્રિયા થઈ છે તો પહેલા દિવસથી શરૂ થઈ ગઈ, જન્મી ત્યારથી. એને ખબર નથી પડી કે એને જો ખબર પડે કે આ ઘટના છે તો એનાથી ડરે નહીં, અથવા એ ઘટનાને યોગ્ય પરિણામમાં લાવી નાખે. એવી રીતે ફળ, તમે આંબો વાવી દીધો છે તો જ્યારથી વાવ્યો ત્યારથી આ કેરી આવવાની તો શરૂઆત થઈ જ ગઈ છે. પણ દ્રશ્ય ક્યારે થયું કે 3 વર્ષે દ્રશ્ય તો ત્યારે આવ્યું. આપણે અત્યારે આ લોકો ઘઉં પછી પેલા કપાસ વાવતા હોય, વરસાદ પડ્યો એટલે વાવી દેશે ત્યારથી શરૂ થઈ ગયું કે રૂ આવવાનું છે એમાં. પણ કયા સમય આવશે, કેટલી એની અંદર પ્રક્રિયા થશે, એ બધી જ એને એ જાણે છે. આપણે બધા અજાણ છે. હવે એના આપણા વિષયની અંદર લોહી કાર્ય બને છે, આ બધું કે આ બધા તત્વોની આપણે ખબર નથી. જો એને જાણી તો આપણા અંદર એ કાર્ય જે ઝટકો લાગે ને કોઈ પણ વસ્તુનો એ ન લાગે, અને એના કારણે જે અંદર પ્રતિકાર અથવા રોગ કે એવું બધું થઈ જાય. ક્યારેક એના કારણે આપણું ટ્રાન્સપોર્ટેશન થતું હોય ને તો હોર્મોન્સ છે ને એ આપણે વિચારધારા ઊંધી થઈ જાય ને તો હોર્મોન્સ આપણા બગડી જાય. એ જ હોર્મોન્સ છે એ ભક્તિભાવવાળા થઈ જાય, કુભાવવાળા થાય તો ઝેરી થઈ જાય એટલે રોગ આપે. એ ભક્તિભાવવાળા થાય તો અમૃત જેવા થઈ જાય. હોર્મોન્સ જ છે આખા શરીરમાં. આખા શરીરની અંદર જે કઈ ઘટના ઘટે છે એ બધા જ રસો જ છે, વાયુ હારે અગ્નિ હારે જોડાયેલા જુદા જુદા રીતે ત્રણે. તો એ બધું હોર્મોન્સ જ કામ કરે છે. જેટલા સારા વિચાર કરો એટલું શરીરમાં બંધારણ ફરતું થઈ જાય. એ જ મોડા વિચાર કરો એટલે ઝેર ઉત્પન્ન થાય, એમાં પછી રોગ ઇષ્ટ થાય, ઈર્ષાઓ વધે એકબીજા પ્રત્યે, પ્રેમ વધવાને બદલે ઈર્ષા વધે. તો તત્વ અંદર શું કરી રહ્યું છે, આ ગુણ કઈ રીતે વર્તી રહ્યા છે, આને ન જાણે ત્યાં સુધી આત્મતત્વને જાણે જ નહીં એવું કીધું. તત્વને ન જાણે તો આત્મતત્વને ન જાણે. અંશની વાત નથી અત્યારે કરતા આપણે, આત્મતત્વને ન જાણે. એટલે અહીં કીધું જળ તત્વ છે એની આપણે બીજી વાત અત્યારે કરી દઈએ. ભાઈ જળ તત્વની અંદર કુલ આપણે લીધા 30 અને ઉપરના 9, આમ 10, એટલે 40 તત્વો આમાં જળ તત્વમાં. હવે અહીં કીધું આપણે જળ તત્વ, એટલે જળ તત્વનો વાયુ કીધું પાન વાયુ. હવે એટલે અહીંયા જળ તત્વ અપાન એટલે વીર્ય બન્યું. હવે એની અંદર બધા જ ટોટલ બીજ નાખી દીધા છે. વિત્ત કીધું એને. વિત્ત એટલે સંપત્તિ, પૈસા, જેને વાપરવાથી આપણે સુખ મળે. આપણે કંઈક સુખ લેવું છે તો હું આપણે લઈને જઈએ તો કે પૈસા. તો આ વિત્ત કોનું છે તે કે કર્તાનું. કર્તાના વિત્તથી આ આખી સૃષ્ટિ ભરાઈ ગઈ છે. આ પૈસાની તો આપણે છાપ્યું કાગળ ઉપર ને કોના ઉપર કે હીરા ઉપર, જેની ઉપર છાપ્યું. પણ મનુષ્ય ન હોય તો, અથવા પ્રાણી જીવ જ આ ચેતન કાંઈ ન હોય તો, બધું જડ હોય તો
તો વિત્ત છે એ જ છે કે વિત્ત એટલે મૂળ, વિત્ત એટલે વીર્ય, વીર્યવાન. એના ઉપરથી આ આપણે આર્ય, પ્રજા કઈથી? વીર્યવાન ઉપરથી પ્રજાનું નામ આર્ય પડ્યું છે. એટલે જેની અંદર વિશેષ પ્રકારનું આ સામર્થ્ય છે અથવા ચેતના વધારે છે, જેની અંદર સમજણ વધારે છે, એવી જે પ્રજા હતી આર્યાવ્રત, એના ઉપરથી આર્યાવ્રત પડ્યું ભારત. એટલે એ અને પછી ભારત, એમાં કીધું જ્ઞાનમાં રત રહેનાર આ બધા લોકો. એટલે કે જેની અંદર આ તત્વ વધારે હોય છે, મૂળ તત્વ છે કે આ બાજુ પૃથ્વી ઉપર ઉત્પત્તિનું મૂળ તત્વ છે કે એમાં જ અંકુર આવેલો છે. એટલે પહેલું બન્યું વીર્ય. બીજું જળ તત્વનું પ્રાણવાયુ સાથે મળ્યો એટલે મૂત્ર બન્યું. હવે પેશાબની અંદર રીતે આપણી અંદર જે ખોટા તત્વો બધા રહી જાય તો રોગ થાય જ તે. તો નિરંતર કિડની છે એ એનું કાર્ય કર્યા જ કરતી હોય છે અને એમાંથી ખરાબ ભાગ કાઢી નાખે છે. એ બધા જ ખરાબ તત્વો છે. જે રીતે એક્વાગાર્ડ છે કે આપણું, તો એમાંથી ફિલ્ટર કરે છે તો એમાંથી અડધું પાણી તો નીચે વહી જાય છે. ચોખ્ખું પાણી આપણે માટલામાં ભરીએ છીએ. તો ખરાબ છે એ ખરાબ અને સારું એની વચ્ચે આપણને તફાવત દેખાતો નથી. પાણી પાણી જ લાગે છે. પણ જ્યારે એનું ટેસ્ટિંગ કરી ત્યારે ખબર પડે કે કેટલા ખરાબ ક્ષાર ને આ તેની બધું એની કાઢી નાખ્યું છે અને જે માટલામાં ભર્યું છે એ ચોખ્ખું છે એટલે આપણે પીએ છીએ. આ જે ફિલ્ટરોની અંદર આ વ્યવસ્થા છે. બે પાણી જે ઓલું નળીમાંથી જે ખરાબ પાણી જાય છે એ પાણી તો પાણી જ લાગે છે આપણને. પણ એની અંદર એવી રીતે જળ પાણી પીએ છીએ એમાં તે બાથરૂમની અંદર જે જાય છે એની અંદર કેટલાય ખરાબ તત્વોની ધોઈને સાફ કરી નાખે છે. એટલે એ કામ આ મૂત્ર કરે છે. જળની અરે અગ્નિ તો ઉદાન, લોહી. કેટલા સરસ મજાના બધા આ છે આ તત્વોની અંદર. લોહી, લોહીની અંદર જે લોહી ધમનીમાં જાય છે એ જુદું છે, શીરામાં આવીને પાછું હૃદયમાં જાય છે એ રીતે જુદું છે. વપરાઈ ગયેલું છે, પેલું વપરાઈ ગયેલું છે. પછી જો પેશાબની જેમ એ વહી જાય આપણે લોહી એટલું બધું નીકળતું હોય તો એ બનાવવામાં વાર લાગે છે. પાણી પી લઈએ એટલે બાથરૂમ પરસેવો જલ્દી થઈ જાય, પણ લોહી બનતા વાર લાગે છે. એટલે લોહીનું ફિલ્ટર થયા કરે છે. એટલે એની ફિલ્ટરની વ્યવસ્થા બનાવી દીધી સરસ મજાની કે આ ફિલ્ટર થયા કરશે એટલે જરૂર નહીં પડે. નકર લોહી ઘટી જાય તરત બોટલો ચડાવવી પડે આપણે કેટલી, અને એટલી બધી બોટલો ચડાવી છેલ્લે પ્રાણીઓને લોહી આપણે લઈએ તો પણ પૂરું ન થાય. કારણ કે પ્રાણીઓને લોહી લઈ લઈએ તો પણ પૂરું ન થાય. એટલે એની કેટલી સરસ રચના કરી છે કે ઓહો, ઉદાન વાયુ ગરમ છે અને ગરમી હંમેશા શું કરે? શુદ્ધ કરે. આ જેમ વધારે તાપ પડે પૃથ્વી ઉપર સૂર્યનો, એમ આ બધું જે કોહવાઈ ગયેલી બધી જ વસ્તુ હોય, આપણા ગાડલા ગોદડા એ બધું બાટ મારતા હોય એને તમે તડકામાં હૂકવો એટલે કેવા ચોખ્ખા થઈ જાય. તો ઉદાન વાયુ છે કે એ લોહીને ચોખ્ખું કરે છે. અગ્નિ તત્વનો છે. બેન આવી તો અગ્નિ તત્વનો છે આ ઉદાન વાયુ. તો એ કેવું સરસ કામ કરે છે. અગ્નિ તત્વ હંમેશા બધી એ જ કામ કરે છે. આપણે જોઈએ ને આ ગમે ત્યાં જો અગ્નિ તત્વ ચોખ્ખું કરવાનું કામ કરે અને વધારે વાપરો તો બાળી દે પાછું. એટલે ચોખ્ખું કરવામાં અગ્નિ તત્વનો ઉપયોગ કર્યો તો એની તરત લોહીને માટે આ જ જરૂરી છે. એટલે ઉદાન વાયુ ત્યાં મૂકી દીધું અગ્નિ તત્વનું. એટલે સરસ મજાનું લોહીનું કામ ચોખ્ખું થઈ જાય. હવે એના વિભાગ કર્યા નહીં. જેની અંદર વધારે તપાવેલું છે એ એટલું સૂક્ષ્મ છે એ આંખની નસોની અંદર જાય છે. પછી જે મોટા ભાગો હોય આપણી મોટી નસો છે જે જાંઘની છે કે તો એની અંદર પાછું થોડુંક જાડું એવું લોહી પણ જાય છે કે કારણ એમાં ત્યાં ચાલવાની એની જગ્યા છે. પણ આંખની અંદર જાય છે, મગજના કોષોની અંદર જાય, મગજની નસોની અંદર જાય છે. એ બહુ પતલું એકદમ. એ લિક્વિડનું શું કેવું આપણે? એટલે એને કીધું કેટલું સરસ રીતે એની ગોઠવણ કરી. ઉદાન વાયુ એના પણ વિભાગ કરે છે. ખાલી ઉદાન વાયુ સમજી લેવાની જરૂર નથી. એ 10-15 પ્રકારના જુદા જુદા લોહીના થિકનેસ પ્રમાણે એના વિભાગ કરતો હોય છે. અંદર જાડું હોય તો જાડી મોટી નળી હોય એમાં જતું હોય, એનથી પતલું એમ કરતા આંખ અને મગજની જે નસોની અંદર જતું હશે એ કેટલું સૂક્ષ્મ છે. તો એટલું બધું સરસ મજાનું કામ કરે. મફત મળેલું શરીર છે એટલે આપણે કંઈ કદર ના હોય આની. કોઈ વસ્તુ મફત આવે આ લોકો હવે કોઈ મફત આપવું નહીં એવું નક્કી કરીને દાન આપે છે ને પછી કે મારા પૈસાનું ખરીદવું, ભલે પૈસા એ જુદી રીતે આપે એને, પણ હવે જો એવી રીતે જયારે આપે છે ત્યારે ખબર પડે છે કે આની કિંમત છે. એ કિંમત સમજાય ત્યારે ખબર પડે કે આ ખાલી ઉદાન વાયુ જળ તત્વની યારે એટલે લોહી કઈ સામાન્ય વસ્તુ છે. આ પ્લાઝમા કેટલા લોકોને ચડાવ્યા, પ્લાઝમા લોહીમાંથી કાઢ્યા અને પ્લાઝમા ચડાવીને લોકોને હાજા કર્યા. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ એની અંદર લોહીની અંદર રહેલી છે. રક્તકણો છે એ નિરંતર કાર્ય કરે છે
અને એટલા મોટા ભાગના 99% રોગો છે એ આ લોહીની અંદર આવેલો ઉદાન વાયુ એ દૂર કર્યા કરે છે એને. અને એ જે છે એ રક્ત શ્વેત કણો અને રક્તકણો, તો રક્તકણો હંમેશા શરીરનું રક્ષા કર્યા કરે છે. ત્યાંથી કપાઈ ગઈ આંગળી કે કંઈક બીજું તો તરત જ ઘટ જે પ્રવાહ છે ને એ આવીને તરત ત્યાં આગળ રિપેરિંગ કરી નાખે. ત્યાં ફેવિકોલ નથી લગાડવું પડતું, આપણે કઈ તૂટી જાય તો કઈ ગુંદર નથી લગાડવો પડતો, એની અંદર જ ગુંદર ભરી દીધો. એની રિપેરિંગ કામની તે કેટલી સરસ મજાની વ્યવસ્થા કરી છે. પછી જળ તત્વની અંદર વ્યાન વાયુ એવું કરે છે. વ્યાન વાયુ પરસેવો, બરાબર છે, એની પ્રકૃતિ પરસેવો છે. વ્યાન વાયુ ન હોય તો બાથરૂમમાંથી જે કચરો નીકળે છે પેશાબમાંથી, પણ પરસેવામાંથી ન નીકળે તો કોષ છે ને આપણા બધા એ જામ થઈ જાય. અને એની વચ્ચે જે જગ્યા રહી છે ને, વાળ જેમાંથી નીકળે છે, આ રોમ રૂવાટી જેમાંથી નીકળે છે, એની અંદર એક જગ્યા રહી છે, એની અંદરથી આપણે સૂક્ષ્મ શ્વાસ લઈએ છીએ. એના કારણે આ ચામડી છે ને એ સરસ રહે છે. અને ચામડી છે એ અંદરથી એને વાતાવરણ પ્રમાણે એ બધું ખેંચે છે. એમાંથી ભેજવાળું હોય તો ભેજ ખેંચે છે, બહુ તાપ હોય તો એ અગ્નિ તત્વ અંદરથી ખેંચે છે. એને પછી તાપને પેલું કરવા માટે પાછું અંદર પરસેવો છૂટે છે, એટલે ઠંડક પણ લાગે છે. એટલી સરસ કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા પરસેવા માટે કરી. ઘણી વખત તો જમતા પરસેવો, કોઈ સમાચાર એવા આપ્યા તો એ પરસેવો વળી જાય છે. હાલી વધારે તો એ કસરત કરીએ તો પરસેવો વાળવાની કોશિશ કરીએ છીએ આપણે. પરસેવો વળવો જોઈએ, પરસેવો પાડવો જોઈએ. એવું કે તમારે આરોગ્ય સારું રાખવું હોય કે એક નાક નથી, આ જે કરોડો નાક છે, આ જે છે એ જે શ્વાસ લે છે કોષે કોષ, એને એક નાક છે, એની અંદરથી તે પ્રાણવાયુ લે છે. તો એક નાકથી લઈએ છીએ એને આ બધા પ્રોત્સાહન આપે છે. એટલે શરીરના બધા જ તો કે સરસ મજાનું વ્યાન વાયુ જે કામ કરે છે, તો પરસેવાને વ્યવસ્થિત રીતે એની સાથે શું કરે છે, તેની સાથે એ અંદરથી વધારાનો ક્ષાર હોતી બહાર કાઢે છે. ખારો હોય છે અને એ ક્યારેક કપડા ઉપર લીટી પણ સફેદ પડી જાય છે આપણે, તો એ બધી ખબર પડે કે એ ખાલી પરસેવામાં પાણી બહાર નથી કાઢતો, એની અંદર કચરો હોતી છે એ દેખાય છે આપણે. એટલે એ કેટલું એની વ્યવસ્થિત કામ કર્યું છે કે આપણે કપડું જે ધોઈ એને સાબુ લગાડીને વ્યવસ્થિત સાફ કરી, તો આ પરસેવાથી અંદરથી પરસેવો કાઢીને ચામડીને ધોવે. ચામડીને ધોવાનું વોશિંગ મશીન તો આપણે બહાર રાખીએ, આની વોશિંગ મશીનને અંદર ફિટ કરીને આપી દીધું. અંદર વોશિંગ મશીન આપી દીધું, એનું પાવર આપી દીધો, અને સરસ મજાનું આ ચામડી વ્યવસ્થિત રહેશે આપણી. આ કપડાં વ્યવસ્થિત રહે, ચામડીને વ્યવસ્થિત રાખે છે આપણી. એટલે આટલું સરસ કામ કરે છે કે વ્યાન વાયુ કરે છે કે, અને આ પરસેવો બહાર કાઢે છે, એની પ્રકૃતિ થઈ. હવે જળ તત્વ પાછું કીધું સમાન વાયુ લાળ બનાવે. આટલા પ્રવાહીના વિભાગોમાં લાળ બનાવે પચે ક્યાંથી? મેં તે દિવસે કીધું મોઢામાં નાખો, આખા દિવસની અંદર આપણે લાળ પેલું લખ્યું છે, એટલે શું કીધું પાચન ગ્રંથિઓ એની, તો એની અંદર શું લખ્યું કે આખા દિવસની અંદર 1.5 થી 2 કિલો 2 લીટર એ લાળ આપણા મોઢામાં બને છે. નિરંતર એ ક્રિયા કર્યા કરે. મોઢામાં પાણી પહેલા જમ્યા કઈ ભાળી છે ત્યાં પાણી આવી જાય છે. રિમોટ કંટ્રોલ વાળું ગઠું એની કેવું સરસ મજાનું ગઠું. આપણે પછી ખબર પડી, હવે અત્યારે ખબર પડે આ 50 વર્ષમાં રિમોટ કંટ્રોલ હોય એમ. એની જયારે આપી દીધું રિમોટ કંટ્રોલ, એટલે કોઈ વસ્તુ એવી ભાળે, સરસ મજાની કેરી પાકી ગયેલી છે, અમે ચીકુ છે, કોઈ એવું ફળ ભાળે ત્યારે મોઢામાં પાણી આવી જાય છે. તો એ તરત એની પેલે જે ફળ છે અથવા કઈ આપણે જલેબી જોઈએ, કઈક ગુલાબ જાંબુ આપણે ભાવતું હોય, અને તરત મોઢામાં પાણી આવે છે. આમાં તે ઓલા ખટુમરા હોય ક્યારેક તો એમાં તો પછી ઓલા તારા ઘરે છે કમરખ નહીં, તો એ બધું આપણે જોઈને આ ડુમસ ઉપર જઈએ એટલે ત્યાં અંદર પાણી આવે છે. તો આટલું બધું સરસ મજાનું હતું કે ક્યાંથી આવ્યું કે લાળ, આ પ્રકૃતિ સમાન વાયુ શું કરે? સરસ મજાનું કામ કરે કે તમને પાચક, એ જ વાયુ પાછું નાભીમાં બેસે છે અને પચાવવાનું કામ કરે છે. જે લાળ મોઢામાં લાવે છે એ સમાન વાયુ, એમાં જળ તત્વની અંદર સમાન વાયુ થોડો ભરેલો છે. એ સમાન વાયુ એ લાળ ઉપર લાવે છે, અહીંથી પચાવવાનું કામ શરૂ કરે છે. અને નાભીમાં સમાન વાયુ મૂળ બેઠેલો, એનું મૂળ ઘર છે, બરાબર. ત્યાં એવું કરે છે કે જે ખાઈ છે એને પચાવે છે. જો આ એનો સજાતી એમાં ન નાખ્યો હોત અહીંથી લાળમાં, તો એ વિજાતી જ પડે, તો એને એ પોતાને હાથ ન પકડે, બરાબર. એટલે સજાતી એને નાખ્યો, સજાતી અંદર મૂકી દીધો. આ જે ઝીણી વાતો છે ને જોવા જેવી છે કે સમાન વાયુ શું કરે છે, તો કીધું કે સમાન વાયુ નાભીમાં બેઠો
પાચન ક્રિયા કરે છે. અને પાનવાયુ કરે કે હૃદયમાં બેઠો બેઠો ભૂખ તરસ લગાડે છે. એનું બેનું કામ અલગ છે. પચાવવાનું તો પચાવવાનું કામ લાળે શરૂ કરી દીધું. અહીંથી જેવું નાખ્યું મોઢામાં એટલે તરત દાંતે એનું કામ શરૂ કરી દીધું. એટલે તરત લાળ અંદરથી આવવા મળી. બધી જ નસો તરત એના મુખો ખુલવા મળ્યા. દાંતની અંદર એટલી ઝીણી ઝીણી નસો હશે કે બધી નસોની અંદર તો લોહી જાય છે. તો આમાં લાળ ક્યાંથી આવી? હવે જુઓ એની રમત. ચાવો તો એ વધારે આવે, પણ આમ તમે મોઢામાં જોવો છો ત્યાં પાણી આવવા મળે છે. એ જે પાણી આવવું છે એ લાળ અંદર રહેલી, જે મુખની અંદર રહેલી લાળ ગ્રંથિઓ છે એના મુખો ખુલી નાખે છે. તરત એ ખુલે છે એટલે પાણી આવવા મળે છે અને એને તરત ભળી જાય છે. જેટલું તમે ચાવો છો એટલું વધારે એમાં મિશ્રણ થાય છે. લાળ તો આવ્યા જ કરે છે, પણ મિશ્રિત વ્યવસ્થિત રીતે મિશ્રણ થાય છે. એને જ્યારે એ નીચે ઉતરે છે તો લાળ જેટલી વધારે ભેળવેલી છે એટલું અંદર નીચે ઉતરવામાં વાર નથી લાગતી. નકર ક્યારેક આપણે ઓછું ચવાણું હોય ને તો એ નીચે જાય ને તો આ પેલું થાય, તકલીફ પડે, પેલો રસ થઈ જાય. તો એ લાળ છે એ સીધી તરત જ તે લાળ છે એ આ ખોરાકનું રૂપાંતર આંતરડામાં જાય એટલે તરત રસમાં કરી નાખે. રસનું રક્તમાં કરી નાખે, રક્તનું માંસમાં, માંસનું મેદમાં, મેદનું હાડકામાં, હાડકાનું મજ્જામાં, મજ્જાનું શુક્રમાં. કેવી સરસ રીતની આખી વ્યવસ્થા કરી. સપ્ત ધાતુ તૈયાર કરી નાખે લાળની અંદર. જો જળ તત્વને ગત આકાશનો સમાન વાયુ, આ વિષય છે. હવે ત્યાર પછી આવ્યું પાનવાયુ અને ભૂમિ તત્વ, તો માંસ. આ તો બધા રસવાળા વિભાગો હતા. અને હવે જમાવા તો પડશે ને, ઘટ તો કરવા પડશે ને, એટલે એને કીધું હા, એટલે એને ભૂમિ તત્વને ભેળવી દીધું એટલે માંસ થઈ ગયું. પછી પાછી એને ક્રિયામાં લઈ ગયા, એટલે પછી પાછું મૂત્ર થઈ ગયું. મૂત્ર શું કીધું આપણે કે ભાઈ આ 8 છે ને એ બધા એના સહેલાણી ઘર છે. ત્યારે મૂત્ર બેયમાં છે, મધ્યમાં એ એનું મૂળ ઘર છે. જળ તત્વનું મૂળ ઘર મૂત્ર છે. એ રીતે એમાંથી જ મેન આખો આધાર છે એ જળ તત્વનો રહ્યો છે. તો જે રીતે એ મુખમાં છે એ જીભ છે, તો એવી જ રીતે આ મૂત્ર છે એ નિરંતર બહાર તો બંનેમાં આવી ગયું. હવે એની સાથે પછી અગ્નિ તત્વનું તરસ. અગ્નિ જળની અરે અગ્નિ જ્યારે તરત ઉડાડવા મળે છે. અગ્નિ જળને જેવો ઉડાડે છે એટલે તરસ લાગવાની શરૂઆત થાય, વેક્યુમ થાય. આપણે કોઈ આ બારીઓ બંધ હોય અને દરવાજો ખોલીએ એટલે તરત આ હલે એટલે તરત વેક્યુમ થાય એટલે તરત તરસ લાગે છે. અગ્નિ તત્વ નો જે વાયુ કીધું કે એમાં પ્રાણવાયુ સાથે અગ્નિ તત્વ ભળ્યું એટલે તરસ લગાડવાની શરૂઆત કરી. આ બધું જ અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હવે તમને દેખાશે. જ્યારે હું બતાવીશ ત્યારે દેખાશે, પણ તમારી અંદર તો એટલા સમયથી ઉપયોગ થાય છે, તમે તો કરો છો, આપણે બધા જ કરીએ છીએ. પણ અત્યારે આટલા જ આપણે ભાગ્યશાળી છીએ કે આ વાત સાંભળીએ છીએ. નકર આ ખબર ન પડે, મારા વિષયમાં મને કાંઈ ખબર નથી ને. તત્વની ક્રિયા તો જુઓ તો અમે આને ઓરલી કહીએ છીએ. ઓહો, તો તમે સાચું શું કહેવા માંગો છો એમ કોઈ પૂછશે આપને. તો પછી ભાઈ કે વાયુ તત્વ, તો શું થયું? ચાલુ જળની સાથે જે વાયુ તત્વ ભળેલું છે એ એને ચલિત કરે છે. એટલે ચાલવાનો જે ગુણધર્મ જળમાં રહ્યો છે એનું કારણ વાયુ તત્વ છે. એટલે ચાલવાની આપણી અંદર એ ચાલવાની ક્રિયા એ વાયુ તત્વ અને જળ તત્વ બે મિશ્રિત છે. એટલે ચાલવાની ભાવનાઓ થાય છે, અંદર ઈચ્છાઓ થાય છે. એ ઈચ્છાઓનું કારણ આ છે. હવે એવી રીતે આપણે લઈએ ગત આકાશનું પ્રાણ સાથે ભળે એટલે કામ. ગત આકાશની અંદર કામ જ ન મૂક્યો હોય તો આ સૃષ્ટિ કેવી રીતે થાત? એટલે સરસ રીતે કામ કરવા માટે આ રીતે કામ મૂકી દીધું. કામ કરવા માટે કામ મૂકેલું છે. જગતની અંદર આ બધું જ ઉત્પન્ન થયા જ કરે નિરંતર. સૂર્યમાંથી સૂર્ય ઉત્પન્ન થશે, પૃથ્વીમાં એનો કાળ લાંબો છે ને એટલે આપણે એની પ્રસૂતિ જોઈ નથી શકતા. આપણો કાળ ઓછો છે એટલે આપણે પ્રસવ બધાના જોઈ શકીએ છીએ આપણા હદ સુધીના, આપણા કાળ સુધીના. ક્યારેક અમારા ગામડાની અંદર ગાયો, ભેંસો, બકરી એ બધું વિયાતું હોય, કૂતરા પણ વિયાય. આપણે ગામડામાં જઈએ તો એ બધા, કારણ કે બધા જન્મ તો લે છે એટલે એનું પ્રસૂતિ તો આવે છે. પણ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો એની પ્રસૂતિ આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણો કાળ એમાં ટૂંકો છે. એના પ્રસવની અંદર તો આપણા કેટલાય જન્મો હોય છે. આનો પ્રસવ 25 અબજ 92 કરોડ વર્ષે એકવાર થાય છે સૂર્યનો, આપણી ગણતમાં.
અને એવી 25 એમાં પછી આ પૃથ્વી પાણીમાંથી બહાર આવે તો 6 વખત થઈ જાય છે એની અંદર. 25 અબજ 92 કરોડ વર્ષ આપણે કેવી રીતે કાઢ્યા? તો કે 3 જુગલ એટલે અહોરાત્ર ભેગા કરીએ આપણે બ્રહ્માજીના 3 કલ્પ, એને ગુણ્યા 3 કરીએ એટલે તરત જ તે 25 અબજ 8 અબજ અને 64 કરોડ એટલે 25 અબજ અને 92 કરોડ વર્ષે આ સૂર્યનો હોતી નાશ થઈ જાય છે. એટલે એની પહેલા એનો પ્રસવ થઈ જાય એટલે બીજો સૂર્ય ઉત્પન્ન કરીને વયો જાય. બધા એની પોતાની જે વંશ છે એ બધા જ ટકાવે છે, બધા જ પોતાનો વંશ આગળ વધારે જ છે. પૃથ્વી એક મોટો જીવ છે, આપણે એક જીવ છીએ આપણા બેક્ટેરિયા માટે. આપણી અંદરના બેક્ટેરિયા એનો વંશ ટકાવે છે, મગજના છે બેક્ટેરિયાઓ છે અંદર, એ બધા એનો વંશ તો આગળ હાલ્યા જ કરે છે નિરંતર. તો એ કે આ કામ ક્યાંથી શરૂ થયો? મારું બેક્ટેરિયું છે એ હોતી ઉત્પન્ન જ થયા કરે છે, એમાંય કામ છે અને મહદમાં કામ ભર્યો છે. એટલે કીધું કે આકાશ તત્વની અંદર કામ ભરેલો છે, એ અવકાશની અંદર આ બધી વસ્તુ થાય છે. આવા તત્વો, આ પ્રકૃતિ બધી પૂરી થઈ ગઈ. બરાબર. અવસ્થા સ્વપ્ન અવસ્થા છે. સ્વપ્ન અવસ્થા છે એટલે શું છે? એ કે પ્રધાન છે એમાં એક માત્રા રહી છે, એટલે સ્થૂળ વસ્તુ આપણે બહાર લાવી ન શકીએ. સપનામાં આપણે જઈએ કાશ્મીરની અંદર, સારા સફરજન હોય તો આપણે લાવી નથી શકતા. એક માત્રા છે ને આ 52 માત્રાનો દેશ છે અત્યારે આપણો. 52 માત્રિકા કાર્ય કરી રહી છે. તો એક માત્રાની વસ્તુ 52 માત્રામાં આવે નહીં, પણ એની જાણ આવે સફરજન આવું હતું એમ. એ એક માત્રા છે. જાગ્યા ને, સફરજન ન આવ્યું પણ આવું કાશ્મીરમાં હું ગયો તો તેની જાણ તો આવી, પછી યાદ રહ્યું છે. એટલે તો એ એક માત્રા છે એટલે આવ્યું છે. એ અર્ધ માત્રા રે તો સ્વપ્ન દેખાય પાછું વિલાઈ જાય એટલે સબ સુસુપ્તિ થઈ જાય. હવે આપણે એક માત્રાની અંદર છીએ, ધારો કે ફરવા ગયા સપનાની અંદર, ત્યારે તે સાચું જ છે સપન, એમ બધું સાચું જ સમજીએ. આ શરીરને તો આપણે ભૂલી જ ગયા છીએ. હવે ફરવા ગયા છીએ એટલે બધું જ, અને તમે એનું અક્ષરશ વર્ણન કરી શકો સપન અવસ્થા શુદ્ધ હોય તો. હા, સપન અવસ્થામાં બીજી અવસ્થા પેટામાં હોય તો આપણે પાછું એમાં ભૂલ કરીએ એમ. તો તમે અક્ષરશ એનું વર્ણન, આવું સપનું આવ્યું આજ બને એમ, તો એ જે વર્ણન કરો એ એક માત્રના કારણે તમે અહીંયા લાવી શક્યા વર્ણન. એક માત્રા હતી એટલે તમે એની એક માત્રાના કારણે એને વર્ણનને પકડીને લાવી શક્યા. આવું મેં જોયું નહીં, પણ એ સ્થળને ન લાવી શક્યા. કેમ? એ આપણી હદમાં નહોતું. એટલે એવી રીતે કીધું કે આ જે સ્વપ્ન છે એની આ સ્થિતિ છે, એક માત્રા છે. એટલે દેહ એનો કયો છે તો સૂક્ષ્મ. કેનો બન્યો છે? કે સ્વકાશગણ અને સત્વગુણ અને સ્વકાશગણ. તો સત્વગુણમાં શું છે? તો કે અંતસ્કરણ અને અવસ્થા. અંતસ્કરણ કયા કયા છે? પહેલેથી મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત્ત. તો અવસ્થાઓ કઈ છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. સંભસ્કરણ છે એ સ્વકાશગણના છે. બરાબર. તો સંભસ્કરણની અંદર કયા કયા આવે છે એના? હા, સમતા, સંતોષ, શીલ, સહજ અને શાંત. આ સંભસ્કરણ આવ્યા. અને વ્યવસ્થા કઈ છે? સામાન્ય, કુમ, સાકુ, ગલિત અને સ્થિતિ. બરાબર. હવે શું છે? હવે બહુ વાર નથી લાગતી. આ પહેલા તો આ બધું અઘરું લાગતું હતું, હવે તો તરત આ ખબર પડી ગઈ. એટલે આનો આ સૂક્ષ્મ દેહ બન્યો છે. આપણે આને ખાલી સૂક્ષ્મ દેહ કહી દીધું, પણ એમાંય કેટલું ભર્યું છે, આટલું બધું વર્તન કરવા માટે આ તૈયાર કર્યું છે. હવે 5 મિનિટ જ લઈ લ્યો. ચક્ર સ્વાધિષ્ઠાન શું કરે છે? મૂલાધાર છે. મૂલાધાર એને ચક્રને તમે જોવો છો ત્યારે એ માના ઉદરમાં આપણે ઊંધા હોઈએ છીએ એટલે મૂલાધાર છે. ત્યારે ઊંધું હોય છે એની, ત્યારે ઊંધા માથે આપણે આધાર આપ્યો છે. લટકાવવા માટે એ ઉલટું રહ્યું છે તો આપણે આધાર આપ્યો છે ઉલટું માના ઉદરમાં. એની વચ્ચે લટકાવી રાખ્યા છે, એની ત્યાં આધાર આપ્યો, અદૃશ્ય આધાર છે. અને જયારે જન્મ્યા ત્યારે બેસવા માટે આધાર આપી દીધો મૂલાધારે. અત્યારે તમે જુઓ એની રમત જુઓ. માના ઉદરમાં ઊંધા માથે બાળકને લટકાવી રાખ્યું છે, એની આધાર આપ્યો ને ત્યારે લટકાવવાનો. કોઈ વ્યક્તિ છે, આ લોકો કડિયા હોય તો એનો એક આમ એ પેલું લેતા હોય ને ત્યારે ગરિયા જેવું હોય, ઓળંબો શું કે ઓળંબો, તો એ ગરિયા લોખંડનો હોય તો એ આમ કરીને મૂકે તો એને દોરીથી લટકાવેલો હોય. એ એનો આધાર છે ઉપરનો. હવે એ જ આધાર અત્યારે જન્મ પછી આપણો તૂટી ગયો, ધારો કે તો ઊંધો થઈ ગયો એટલે આપણે બેસી છીએ. શીર્ષાસન મારી જેમ નથી કરતા આપણે બેસી છીએ મૂલાધારે જ. તે એ મૂલાધારે માના ઉદરમાં આધાર આપ્યો હતો. આધાર એની છોડ્યો નથી આપવાનો. બોલો, ઉલટું હતું તોય આધાર આપ્યો એટલે કે આ મૂલાધાર છે.
હા આ એનું મૂલાધાર ચક્ર. હા હા મૂલાધાર સ્વાધિષ્ઠાન, સોરી મારે મૂલાધારની ઉપર સ્વાધિષ્ઠાન, તો સ્વાધિષ્ઠાન ચક્ર છે. આ થોડું ભૂલ થઈ ગયું, મેં મૂલાધાર તો સ્વાધિષ્ઠાન છે એ ચક્ર છે. હવે ત્યાં એની સ્વાધિષ્ઠાન એટલે કેવી રીતે કીધું, જો ત્યાં આગળ એવો આધાર આપને ન મળ્યો હોય જળ તત્વનો, આનંદની કોષ છે ને, સ્વનું અધિષ્ઠાન સ્વાધિષ્ઠાન થયું કે જ્યાં વીર્યનું પેલું થાય છે ને ત્યાંથી પહેલું જ મારી શરૂઆત થઈ ને. સ્વ હું ક્યાં હતો ત્યાંથી જ તે શરૂઆત થઈ ને. સ્વનું અધિષ્ઠાન શરૂ થઈ ગયું પોતાનું, એટલે ત્યાંથી જ પોતાની ઉપાસના શરૂ થઈ. હું પોતે જ છું શરૂ થઈ ગયો ત્યાંથી. ચક્રની પાખડીઓ, અક્ષરો પાખડીઓ 6 અને એમાં પુરુષ તત્વના જમણી બાજુના બ ભ મ અને ડાબી બાજુના સ્ત્રીના ય ર લ. હવે આપણે ગણી ક્યાંથી છે ખબર છે? પુરુષ તત્વની નીચેની પાકડીથી ક્રમ ગણવાનો હોય છે આખો, બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું. બ ભ મ અને ય ર લ, ચક્ર ને બીજ વમ, બરાબર? એ થઈ ગયું. પછી ચક્રનો શ્વાસ એટલે કેટલો? 24 કલાકમાં 6000. પછી દેવતા વિષ્ણુ અને બ્રહ્મા. વિષ્ણુ કેવી રીતે છે? જળ તત્વના કારણે વિષ્ણુ છે અને લિંગ સ્થાનના કારણે બ્રહ્મા છે. શ્વાસની ગતિ 16 આંગળ, ક્યાંથી? નાકથી લઈને. આ લાંબામાં લાંબો શ્વાસ જળ તત્વનો છે, અંદર એટલો જ જળ તત્વનો જાય છે. જળ તત્વના કારણે જ તે આપણે આ જીવન રહ્યું છે. આપણું શરીરની અંદર જળના ભાગ કેટલા? પૃથ્વીની અંદર કેટલા જળના ભાગ? 70, બરાબર? એટલે વધારે ભાગ તો જળ તત્વના જ રહેશે. એટલે એનો પ્રાણ એ લાંબો ચાલે, એટલે મોટો વધારે પ્રાણ એનો છે. અને મહદનો જે પ્રાણ છે આપણો વ્યષ્ટિનો સમષ્ટિનો પ્રાણ છે 10 કરોડ કોષ. હા એટલે કોષ એટલે યોજન, બરાબર? ગાવ યોજન નહીં, 10,000 કોષ એટલે ગાવ. એક ગાવ એટલે 1.5 કિલોમીટર, બરાબર? એ રીતે આખું એનું વર્ણન છે. તે 10 કરોડ સુધી આ પ્રાણ પૃથ્વીનો ચાલે છે. પૃથ્વીનો લેવાતો શ્વાસ છે. મહદનું મોઢું છે, મુખ એ પશ્ચિમ બાજુ છે. મહદ ઊંધા માથે છે અને એનો લેવાતો શ્વાસ પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુ જાય છે એ છે, અને છોડાતો પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ જાય છે એ છોડાતો શ્વાસ છે. એમ એનું મુખ છે. આ રીતે એ 10 કરોડ કોષનો આ શ્વાસ ચાલે છે. આપણો 16 આંગળનો સ્વાદ એનો મીઠો છે, બરાબર? હવે મીઠાની અંદર કીધું ગળ્યો નથી, એટલે મીઠું અને ગળ્યાની વચ્ચે તમે જોઈ લેજો. રંગ સફેદ છે. કેમ પાણીનું સફેદ કીધું? મોતી પાકે સફેદ હોય, મીઠું પાકે છે અંદર સફેદ છે, જ્યારે પાકે છે ત્યારે સફેદ છે. એના જે ફીણ વળે છે એ સફેદ છે, બરાબર? એની અંદર આ બધા સોડા ને શું કે એ બધા સફેદ જ થાય છે. શું કે છે એને? પ્લાસ્ટિક સોડા ને બધા. તો એ બધું જે પાકે છે એ સફેદ. એનો બરફ જયારે એની અંદર થાય છે બરફ, ત્યારે એ સફેદ થઈ જાય છે. એટલે આ મૂળ વસ્તુ જયારે એ પાકે છે એ ઠંડીથી પાકે કે ગરમીથી પાકે, તો એ એનો સફેદ કલર દેખાડે છે. હે વરા સફેદ થાય છે, એટલે સફેદ આ કલર છે એનો. એટલે એવી રીતે કીધું કે આ જોતા આપણે તત્વની અંદર જે ક્રિયા થાય છે એ જોતા ખબર પડે. સમય 1 કલાકના 16 મિનિટમાં 240 શ્વાસ આ હાલે છે. પછી અંતસ્કરણ બુદ્ધિ છે. જળની સાથે બુદ્ધિ જોડાયેલી છે. બુદ્ધિનો વિકાસ કરવો હોય તો જળ છે વિશુદ્ધ હોવું જોઈએ. જલીય તત્વો આપણું જો વિશુદ્ધ શુદ્ધ એકદમ હશે તો જળની અંદર જે શુદ્ધતા આપણે ધારણ કરી લઈશું. મૂળ તો વિત્તની અંદર જ તે શુદ્ધતા ધારણ કરીએ એટલે બુદ્ધિનો વિકાસ થાય. એનું કારણ કે અંતસ્કરણ બુદ્ધિ છે જળનું. પ્રાણ તો કે એનો વાયુ પાન વાયુ છે. અને પાન વાયુ શું કરે છે આપણે લખ્યું છે અહીંયા, ભૂખ તરસ લગાડે છે હૃદયમાં રહીને, બરાબર? સ્થાન છે. ઉપવાયુ કલકલ, નાકમાં રહીને છીકવાનું કામ કરે. છીકવાનું કામ ન કરે તો શું થાય? મગજના ઝીણા કોષની અંદર જે અશુદ્ધિ ભરાઈ ગયેલી ભેગી થાય ને તો આપણે ગાંડા થઈ જાય. કારણ કે એ અશુદ્ધિ શું કરે છે? કચરો ભેગો થઈ જાય એટલે ત્યાં એટલું બધું ખરાબ થઈ જાય, વાસ મારતું થઈ જાય. તો આ છીક લાવીને કાઢી નાખે છે બધું. એમાં ક્યારેક ગમ હોતી કાઢી નાખે, શેડા ને એવું બધું કાઢી નાખે, પણ એમાં જે સૂક્ષ્મ છે એ બધું કાઢી નાખે. તો એ આ સરસ મજાનું કલકલ કામ કરી રહ્યો છે. માત્રા રસ માત્રા છે, અને રસ માત્રા જળની ઉપર આવેલી છે. જળ તત્વનો નાશ થાય છે ત્યારે રસ માત્રાની અંદર એ સમાય છે
અને રસમાત્રના 2 અંગો આપણે ગણી નાખ્યા છે, જીભ અને ગુહ્યાંગ, એટલે એ આવી ગયું. વાર એનો સોમવાર છે. બ્રહ્મ સૃષ્ટિમાં એનું મહત શુદ્ધ સત્વગુણ છે, અને ઓમકારની માત્રામાં ઉકાર માત્રા છે. બરાબર, એમાં શુદ્ધ ઓમકારમાં ઉકાર છે અને અશુદ્ધ ઓમકારની અંદર ઉકાર જ છે. એની અંદર એક જ વસ્તુ આવે છે, અશુદ્ધ એટલે આ બાજુનો ઓમકાર જે આપણે બોલીએ છીએ, અને જે શુદ્ધ ઓમકાર જે માના ઉદરની અંદર જે ધ્વનિ થતો તો અશ્રાવ્ય ધ્વનિ, એ ઓમકાર. પરમ ગુરુનો પસારો મહદ તત્વની એમાં શું આવ્યું? શાંત માત્રા, અવ્યક્ત શાંત માત્રા. પછી દેહમાં સ્થાન એ આવી ગયું. કાર્ય સ્થિર, કારણ કે એ વાયુ તત્વના કારણે ગતિ કરે છે એટલે સ્થિર છે. દિશા દક્ષિણ છે. દક્ષિણનો પવન વાય ને ત્યારે જ વરસાદ વિશેષ આવે છે. આપણને ખબર છે, કેરળમાં પહેલા વરસાદ આવે, પછી અહીંયા ગુજરાત ને આમ જાય, કારણ કે પાણી કોણ લાવે છે? દક્ષિણમાંથી આવે છે. આ બધું કેટલું સરસ રીતે કહેશે મહદની અંદર, એ દક્ષિણ છે એ કે એની દિશા. એટલે ત્યાંથી આ દક્ષિણ છે ને, તેથી આ બારીમાં ખુલ્લું રાખો એટલે આખું ભોર થાય. એટલે દક્ષિણ દિશા આપણે જે વાછટિયા ના તેની બધા બનાવવાના હોય, દક્ષિણ પશ્ચિમના વિશેષ બનાવી કે દિશા છે. વાણી નથી, અને અત્યારે વાણી આપણે આને કઈ પેલી નથી કીધી. ભૂમિકા સુવિચારણા. જો તમે શુદ્ધ તત્વ આ કરવું હોય તો સુવિચારણા કરવી પડે. ઓલામાં શુભ ઈચ્છા છે, શુભેચ્છા છે, આમાં સુવિચારણા, વિચારવું પડે. શુભ ઈચ્છા થઈ ગઈ પછી એને વાગોળવી પડે. એકવાર ગાય ખાઈ લે ને એને ઈચ્છા કહેવાય. પછી એ જયારે બેઠી હોય પછી વાગોળે, અંદરથી પેટમાંથી પાછું કાઢે, એનું જે મનન કરવું એ, એટલે એ વાગોળ્યા કરે, એની અંદર રસ પહેરે, એને સુવિચારણા કહેવાય. તમે જો આનું આ વિચાર્યા કરો તો જળ તત્વ શુદ્ધ થયા કરે. જળ તત્વ શુદ્ધ થાય એટલે વિત્ત શુદ્ધ થાય, વિત્ત શુદ્ધ થાય એટલે બુદ્ધિ શુદ્ધ થતી જાય, બુદ્ધિ કુશાગ્ર થતી જાય. આ રીતે શુદ્ધ સુવિચારણા કરવાની આ ભૂમિકા છે એની. વૃત્તિ કઈ છે? ક્રિયાવૃત્તિ. કારણ કે આ બધી વસ્તુનું મેળવણ પાણીના આધારે જ થયેલું છે. પાણી ન હોય તો આ બધું બંધારણ ન હોય. આ મકાન બનાવો તો પાણી તો જોઈ જ છે બધાને, ઈંટ બનાવીએ તો પાણી જોઈ જ છે બધાને, જેને કઈ લોટ બાંધવો હોય તો પાણી તો જોઈ જ છે. શરીર તો પાણી બધાને જોઈ છે બંધારણમાં. એટલે એની ક્રિયાવૃત્તિમાં એની ક્રિયાવૃત્તિ, બધી જ ક્રિયા માટે પાણીની જરૂરિયાત છે. અંકુર એમાં અક્કલ, એટલે બુદ્ધિ અક્કલ હતી, એટલે અંકુરમાં અક્કલ છે, એ જ બુદ્ધિમાં એ શુદ્ધ થઈ જાય ત્યારે આનું જ રૂપાંતર બુદ્ધિનું અક્કલમાં થઈ જશે. પછી અંશની યાત્રા, જોવા જાણવા રૂપ ભાવના. આ અંશની યાત્રા છે. યાત્રા જે અંશે શરૂ કરી છે એ પહેલા અંકુરમાં આવ્યો, અંકુરમાંથી પછી આ નીચે આવ્યો, તો એમાં જોવા જાણવા રૂપ ભાવના ઉત્પન્ન થઈ. હવે એ એના વિશે વધારે નથી સમય લેતો. મુદ્રા છે ચાચરી. એને અહીં શું કીધું કે 12 વર્ષ સુધી નાભી સ્થાને છે એ દ્રષ્ટિ કરીને જો કોઈ બેસે તો 12 વર્ષે ચાચરી મુદ્રા સિદ્ધ થાય, ભૂમિ તત્વ સિદ્ધ થાય. એટલે શરીરના વિષયમાં બધું જ જાણી શકે. પોતાના શરીરના વિષયમાં, કોઈના શરીરના વિષયની અંદર કેટલાના રોગો જાણી શકે. પછી વનસ્પતિને બધી જાણીએ કે, ભૂમિ તત્વને જાણીએ કે, એમાં સોનું ચાંદી જે બધી હીરા માણેક વગેરે જે ભૂમિ તત્વને આધારિત જે ધાતુઓ પડી છે એને પણ જાણી શકે કે ક્યાં પડી છે, એને કેવી રીતે કાઢવી, કેવો એનો એ બધું આ 12 વર્ષમાં ભૂમિ તત્વ એને સાધ્ય થઈ જાય. આ નાભીની અંદર એ જે ભાગ છે એની અંદર એ નજર રાખીને બેસે, કારણ કે ગુહ્ય વસ્તુ. હા, જળ તત્વ, સોરી મારે ક્યાં જળ તત્વ, એટલે એ રીતે જળ તત્વ ચાચરી ભૂમિ તત્વ આવી ગયું. તો એ કે એ ચાચરીની અંદર હું બધાના વિચારો જાણી શકે, દરેક વાતના વિચાર. તો વિચાર તો સ્થૂળના પણ જાણી શકે. અમે ક્યારેક છે આ લોકો જે સૂક્ષ્મ થયા હોય ને એ મૂર્તિની હારે વાતો કરતા હોય, ઘણા શાલિગ્રામની હારે વાતો કરતા હોય, ઘણા છે કે મારા ભગવાન હારે વાતો કરો. આ છે એ રામ આવ્યા છે એમ કે, બરાબર, ફોટો મૂક્યો હોય નહીં, આજ રામ આવ્યા છે, તો વાતો કરતા હોય. તો એ કેના કારણે થાય છે? આ જે ચાચરી છે, હા, સુવિચારણાના કારણે થાય છે. તો એ બધાના વિચાર જાણી જાય. કીડી શું વિચાર કરે એ જાણી જાય છે. કોના મનની અંદર શું વિચાર દૂર આવી રહ્યો છે એને તે જાણી જાય. આવા લોકો જે કોઈ હોય છે તો કોણ આપણા રાજ્ય ઉપર છે એ હુમલો કરવાના છે, કોણ આપણું હિત કરવાના છે, એવા જાણનારા લોકોને આ લોકો પોતાના જે રાજાઓ હોય એ એના પ્રધાનમંડળમાં અથવા એના શ્રેષ્ઠ માણસોની અંદર રાખતા હતા પહેલા સલાહકાર તરીકે. એટલે એમાં વિશ્વામિત્ર છે, વશિષ્ઠજી છે, એવા જે મુખ્ય હોય તો એને રાજ પુરોહિતનો એને દરજ્જો આપવામાં આવતો. એવા એ લોકો આ બધા જાણતા કે આપણું હિત કોણ કરશે ને કોણ. એ બધા ચાચરીના કંઈક ના કંઈક જાણકાર હતા. કોષ આનંદમય છે. એનામાં આમાં પાણી આપણે પી તોય આનંદ મળે, બાથરૂમ જાય તોય આનંદ મળે છે. એટલે આનંદમય જ કોષ છે. આ જળ તત્વની અંદર આનંદ છુપાયેલો છે, એટલે આનંદમય કોષ છે.
એટલે જ્યાં જોઈએ તો કે ઓલા બધા એવું કહે છે કે આનંદ કે છેલ્લો આવે એમ, એ સચ્ચિદાનંદમાં જ છેલ્લો આવે, કોષ તત્વોમાં નહીં. તત્વની અંદર છે એ તત્વ છે એ 5 તત્વ છે, એમાં 5 તત્વના કોષો અલગ છે, અને જે બ્રહ્મની અંદર સદ ચિદ અને આનંદ છે એમાં એ છેલ્લો આવે, એ ઊંચામાં ઊંચું આનંદ છે. પણ અહીંયા જે કોષની અંદર આનંદમય કોષ છે, આ લોકો શું કે આનંદ છે એ છેલ્લો આવે, એટલા માટે કે એ તત્વને જાણતા નથી. એટલે પહેલા છે એ અન્નમય કોષ કહે છે, મનોમય કહે છે, પ્રાણમય કહે છે, વિજ્ઞાનમય કહે છે, છેલ્લે આનંદમય કહે છે. એને તત્વની હારે એને લેવા દેવા એને ખબર જ નથી પડતી કે આ તત્વના હિસાબે કોષ બન્યા છે. એ તો સચ્ચિદાનંદને ધ્યાનમાં રાખીને આનંદમય કોષ કહે છે. સચ્ચિદાનંદ એ વસ્તુ જુદી છે, અને તત્વના 5 તત્વો છે એના કોષો જે છે એ વસ્તુ જુદી છે. એટલે અહીંયા ખાસ આ ધ્યાન રાખવાનું આપણે. મોટા મોટા મેં સંતોને જોયા છે, આપણે કોઈ નામ નથી દેતો, પણ મેં કેટલાય મોટા મોટાને જોયા છે, એ આનંદમયને છેલ્લો જ મૂકે છે, પણ એને એ કેની હારે હરખાવે? સચ્ચિદાનંદ. પણ નથી, તત્વના હિસાબે આ છે. એ શું કર્યું, એની જે આનંદમય હતું ને સચ્ચિદાનંદ, એને કોષની અંદર ભેળવી દીધું આનંદની અંદર. એટલે એ કે તો છેલ્લો જ હોય ને, અંદરથી ઉપર જ હોય ને એમ, એ બીજો કેવી રીતે આવે એમ. એટલે એ માન્યતા માનસિક છે, અનુભવની નથી, મનોવિકાર છે કે માનસિક એની માની લીધું કે આ સચ્ચિદાનંદ એટલે આનંદ. એ આનંદ છે એ જુદા પ્રકારનો છે. આનંદ એક આનંદ છે, અને તમે જુઓ તો એ આનંદ એક અવસ્થા છે, સ્થિતિ છે, અને અહીંયા એ તત્વ છે, સ્થિતિ નહીં, આને તત્વ કહે. એટલે આ રીતે આપણે જોઈએ તો આ બધા જ તત્વો, જળ તત્વોની આપણે વાત કરીએ. ઉલટ ક્રિયા આપણે બાકી રાખી છે, એને અત્યારે વાંચતા નથી. સમય ઘણો થઈ ગયો, એટલે અહીંયા પૂરું કરી. કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ. આમાં એક ભૂલ થાય ત્યાં ધ્યાન રાખજો, પહેલા જ મૂકી દીજો આ કે ભાઈ ભૂમિ તત્વ ક્યારેક બોલાઈ ગયું છે તો એને જળ તત્વ તરીકે લઈ લેવું, બરાબર. ક્યારેક બોલવામાં ભૂલ થઈ ગઈ છે તો એમાં જળ તત્વ તરીકે લઈ લેવું. માફ કરો.